સમાચારોની શરૂઆત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનો જમાવડો હતો। જેલની ચૈતર વસાવા જેલની બહાર આવતા જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું। હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। તેઓ લગભગ 2.5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી। જેલ બહાર સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો નામદાર કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે, ત્યારે સમર્થકોમાં પણ ખુશી જોવા મળી હતી। ચૈતર વસાવા જેલ બહાર આવી ગયા છે। લગભગ 2.5 મહિના જેટલો સમય જેલમાં વિતાવીને તેઓ જેલની બહાર આવી ગયા છે, જેના કારણે તેમના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ જેલની બહાર ઉમટી પડ્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। ચૈતર વસાવા જેલ બહાર આવી ગયા છે, સમર્થકો ખુશખુશાલ જોવા મળ્યા, શું વિગતો? જી, નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, દિવાળીનો પર્વ આવનાર છે, ત્યારે સામી દિવાળીએ ચૈતર વસાવા જેલમાંથી છૂટતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે। સવારથી જ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર મોટી સંખ્યામાં જે આમ આદમી પાર્ટીના સમર્થકો, નેતાઓ, પ્રદેશના અગ્રણીઓ સેન્ટ્રલ જેલ પર વડોદરા સેન્ટ્રલ જેલ પર આવી પહોંચ્યા હતા। અને જેવા ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવતા કાર્યકર્તાઓમાં જે ઉત્સાહનું મોજું ફળી વળ્યું હતું અને કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને એક તબક્કે તમામને કોર્ટમાંથી બહાર લઈ જવામાં, જે પરિસર હતું જેલ સંકુલ પરિસર, એમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા। અને આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો, કાર્યકર્તાઓમાં ઉત્સાહ હતા, કારણ કે 81 દિવસ બાદ એમના નેતાના દર્શન થયા છે। 81 દિવસ પછી એમના નેતાને જોયા છે। સમર્થકોમાં ખુશીની લહેર જરૂર હતી। નામદાર કોર્ટ સાહેબે કેટલીક શરતોને અધીન જે અમુક વિસ્તારોમાં પ્રવેશ નહીં કરવાના સહિતની વાત કરીને એમને જે છે એ મંજૂરી આપી છે, શરતી જામીન આપી છે। પરંતુ તમામ વાતો વચ્ચે કાર્યકર્તાઓ અને નેતાઓમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા ઉત્સાહ જરૂર છે। જી રૂપેશ, ચૈતર વસાવા જેલની બહાર આવ્યા ત્યારે શું તેમને કોઈ નિવેદન કે પ્રતિક્રિયા આપી હતી ખરી? જી, એમને પ્રતિક્રિયા પણ આપી, એમને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી, તંત્રને પણ આડે હાથ લીધું। પરંતુ જે પ્રકારે કાર્યવાહી હતી, પોતે હવે તમામ જે નિયમો છે, નામદાર કોર્ટ સાહેબના જે નિયમો છે એને જરૂર પાલન કરવા કટિબદ્ધતાની વાત કરી છે। ઉપરાંત ભાજપની જે કાર્યપ્રણાલી છે તેની સામે પણ સવાલો ઉઠાવ્યા છે। અને જ્યારે એમનો જેલમાંથી છુટકારો થયો છે ત્યારે આના માટે જે કામગીરી કરતા હતા એ સૌનો તેઓ આભાર પણ માની રહ્યા હોવાની વાત કહી રહ્યા છે। જી રૂપેશ, 81 દિવસ બાદ ચૈતર વસાવા બહાર આવી ગયા છે, પરંતુ આ જે સમગ્ર મામલો હતો તે શું હતો તે જણાવશો દર્શક મિત્રોને? જી, વાત એવી હતી કે જે એક શિક્ષિકા હતા, એ શિક્ષિકાને લાફો મારવા સહિતની જે વાત હતી ને અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા હતા। આ શિક્ષિકાએ જે રીતે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે તેમને જે છે તે કાર્યવાહી થઈ હતી। અન્ય પણ ગુનાઓ હોવાની વાત હતી, પરંતુ જે મહત્વની વાત હતી કે શિક્ષિકાને લાફો માર્યો અથવા તો શિક્ષિકા સાથે ઝડપ થઈ હતી કે તું મેં થઈ હતી, પરંતુ શિક્ષિકાની ગરિમા નહીં જળવાતા તેને અંગે ફરિયાદ કરી હતી અને ફરિયાદ કર્યા બાદ એમને જેલમાં જવું પડ્યું હતું અને જામીન નહીં મળતા તેમને 81 દિવસ સુધીનો જેલવાસ ભોગવવો પડ્યો હતો। જી, આભાર રૂપેશ સમગ્ર માહિતી